પપ્પા સેવા પુસ્તક. હા હા બોલ ને, શું કામ છે? મારે થોડા પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર? હા, એક મિત્ર છે, એની હેલ્પ કરવી છે મારે, એટલે મારે થોડા રૂપિયા જોતા હતા. તમે આપણા મહેતાજીને કહી દો ને, તો એની પાસેથી હું લઈ લઉં. એટલે કેટલા જોઈએ? 5,000 કે 10,000 કે કેટલા જોઈએ છે? એ પ્રમાણે કહી દઉં. 1.5 લાખ રૂપિયા. બોલ તો બીજી વાર. જોતા તો 2 લાખ છે, પણ 1.5 લાખ રૂપિયા થઈ જશે. અરે 1.5 લાખ રૂપિયાની જરૂર છે તારે? અને એ તારા મિત્રને આપવાના છે? જુઓ, એ બધું અત્યારે હું તમને સમજાવી શકું એમ નથી. મારે પૈસાની જરૂર છે. તમે હંમેશા મને વાપરવા માટે પૈસા આપતા રહેતા હો છો. મેં અત્યાર સુધી આપણી ઓફિસમાં કામ કર્યું છે, કોઈ દિવસ મેં મારો પગાર નથી માગ્યો. અને અરે તારે પગાર માગવાનો હોય ક્યાંય? બાપની ઓફિસમાં દીકરો કામ કરે તો હું પગાર માગવાના હોય? કાલ સવારે તું એમ કહે કે હવે તમે આ નિવૃત્ત થઈ ગયા, હવે તમે મને લોજિંગના પૈસા આપો, હું મારે તને આપવાના. આ લેવડ દેવડ હોય કે? પપ્પા પ્લીઝ સમજો ને, તમે હંમેશા પૈસાનો વહીવટ તમે કરો છો. મારા હાથમાં તમે કોઈ મોટી રકમ આવવા નથી દેતા. હા, જ્યારે પણ વાપરવા જોતા હોય ત્યારે 10,000 15,000 રૂપિયા આપી દો છો. પણ મારે પૈસાની જરૂર છે, એટલે મારે પૈસા જોતા છે. તમે ઓફિસે વાત કરી દો, હું ત્યાંથી લઈ લઈશ. અરે તું મને વાત કરે ને, હું જરૂર છે, કોઈ બીમાર હોય તો કે, તો 1 લાખ નહીં, 2 લાખ નહીં, 3 લાખ આપી દો, 5 લાખ આપી દો. તું પણ મને ચોખવટ તો કર. મોટી રકમ કહેવાય, આમાં એમણે ન આપી દેવાય કોઈને. હા, બીમાર છે, ચાલો માની લો કે બીમાર છે. તમે મને મદદ કરો છો પૈસાની. પૈસા માટે તમે ફોન કરી દો. મારે પૈસા જોતા છે. હા, કરી દઉં ફોન. એટલે કરી જ દઉં બસ. સાચે? હા, હવે તું મને એમ કે તારા બધા મિત્રને હું ઓળખું છું, બધા મિત્રને ઓળખું છું તારા. હા બરાબર. હવે એમાં કોણ મિત્રનું કોણ બીમાર છે એ મને કહે, એટલે કરી દો. હાલે ફટાફટ. એટલે હું ફોન જ કરું ડાયરેક્ટ. પાપ, તમારે મારા કોઈ મિત્રને ફોન કરીને પૂછવાની જરૂર નથી કે ભાઈ તને શું તકલીફ છે ને શું થયું છે. અરે તમે સમજતા કેમ નથી? હું કહી રહ્યો છું ને કે પૈસાની જરૂર છે, તો જરૂર છે મારે. એટલે 1.5 લાખની જરૂર છે? આ કઈ 1.5 રૂપિયાની કે 1,500ની કે 2,000ની જરૂર નથી. એમ તું ઊભો કેમ થઈ ગયો? રૂપિયા માંગવા છે ને પાછો એમ કહેશો કે તમને સમજતા કેમ નથી? એટલે રૂપિયા નહીં મળે એમ? આ કઈ રૂપિયા ઝાડવામાંથી નથી ઉગતા? એટલે તું કે એટલે હું આપી દઉં. હું તમારી પરમિશન લેવા માટે આવ્યો હતો. મને એમ હતું કે મુસીબતના સમયમાં તમે હંમેશા ઊભા રહેશો, અને મારે શું જરૂર છે એ જાણવા કરતાં તમારા દીકરાએ પૈસા માગ્યા છે તો કંઈ કામ માટે જ માગ્યા હશે ને. એવું ના સમજી શકો? અરે પણ કામ તો તારે બતાવવું જોઈએ ને. મને ખબર છે કે તું અવળા રસ્તે નથી જ વાપરવાની, 100% મને ખાતરી છે. છતાંય તારે મને કહેવું પડે કે આ 1.5 લાખ રૂપિયા મારે આ જગ્યાએ જોવે છે. 1.5 નહીં 3 લાખ આપી દો. હાલ કે મને પૈસા મારે જો ખોટું થશે. હા, એટલે હું તો પછતાઈશ, પણ તમે પણ પછતાશો. તકલીફ પડશે. મને ધમકી આપે છે? ધમકી નથી આપતો. તો આ કેમ આમ કે આવી ભાષા કેમ આપે છો કે તમે પછતાશો? એટલે જો કે પૈસા મારે જરૂર છે એટલા માટે હું તમારી પાસે માગી રહ્યો છું, પણ મને નથી લાગતું કે તમે મારી કોઈ મદદ કરી શકશો. અરે હું તને ખાલી એટલું પૂછું છું કે તારે રૂપિયાને શું કરવા છે. જો કંઈ તારે આપવાના, ઉછીને આપવાના, તો કોને આપવાના છે એ કે. હું એટલું ન પૂછી શકું તને? પપ્પા, તમારા દીકરા ઉપર તમને આટલો પણ ભરોસો નથી કે દરેક વસ્તુમાં તમારે પૂછવું જ પડે અને મારે જવાબ આપવો જ પડે? અરે હું આપીશ, હું ના નથી પાડતો, પણ કાલે જવાબ આપવામાં હું વાંધો એમ? તારે તું કંઈ જુગાડતો રેમો નથી, કંઈ સટોડિયા કે એવું કંઈ કરતો નથી તું. મને બધી ખાતરી છે. અવળા રસ્તે તે રૂપિયા ન નાખ્યા હોય એ મને 100% ખાતરી છે. પણ તારે ખાલી મને કહેવાનું છે કે ભાઈ આ રૂપિયા હું આ જગ્યાએ આપું છું. હા, 10,000 જોતા હોય, 15,000 રૂપિયા એમના લઈ જા ને. એમાં મેં તને કોઈ દિવસ સવાલ કર્યો કે એટલા રૂપિયા તું ક્યાં નાખશો? ક્યાંય ફરવા જવું હોય તો કે, તો એ બધા હોતા ને રૂપિયા આપું. તારે ફરવા નથી જવું, કાંઈ નથી, તે નવો ધંધો ચાલુ કર્યો, તો આ રૂપિયા કરવા છે હું? તું કે મારા મિત્ર છે, કોઈ એના સંબંધી કે એના સગા કે એના મમ્મી પપ્પા જે હોય એ બીમાર છે, તો કોણ બીમાર છે એ મને કે. બોલી લીધું? તો હવે મારી વાત સાંભળો. હું તમને નહીં જણાવી શકું કે મારે રૂપિયા શું કરવા છે.
અને તમારે મને પૈસા તો આપવા જ પડશે. જુઓ, મેં ક્યારેય કોઈ દિવસ તમારી પાસે ખોટા રૂપિયાની માંગણી નથી કરી અને ખોટી જગ્યાએ વાપર્યા પણ નથી. તમે હંમેશા એવા સંસ્કાર આપ્યા છે મને, અને હંમેશા પૈસા માટે થઈને તમે કહેતા આવ્યા છો કે પૈસાવાળાના દીકરાઓ એને વધારે પૈસાની છૂટ આપે તો બગડે છે, અને તમે મને કોઈ દિવસ એવી છૂટ નથી આપી. હા, મારા હાથ ખર્ચ માટે તમારે જોતા હોય એટલા રૂપિયા તમે મને આપો છો, પણ ખોટા રૂપિયા નથી આપતા. અને અત્યારે હું તમારી પાસે કોઈ ખોટા રૂપિયા નથી માગી રહ્યો. જો બેટા, હું બધું સમજુ છું અને હું લોભી નથી, પણ આ રૂપિયા છે ને વસ્તુ જેવી છે. રૂપિયા આવે ને તો ભલભલાના મન ડગી જાય છે. કહેવાય છે ને, રૂપિયો કમાવો સહેલો છે પણ એને પચાવવો અઘરો છે. આ તને હું 1.5 લાખ રૂપિયા આપી દઉં અને તારું મન કંઈક ભટકી જાય, તારી ઉંમરે નાની છે, આ રૂપિયા આપે ને તો ભલભલાના મન ડગી જાય છે, એટલે હું તને પૂછું છું. બાકી મારો બીજો કોઈ અર્થ નથી. સારું, હું બહારથી વ્યવસ્થા કરી અરે લઈશ. નહીં નહીં, કંઈ વાંધો નહીં. હું મુનિમને કહી દઈશ, બસ એ તને રૂપિયા આપી દે. હવે તો રાજી ને? હવે દાંત કાઢી ખબર? હા બસ એમ. પપ્પા, તમે મને ખાસ કરીને અત્યારે જ કેમ અહીંયા બોલાવી? મારે થોડું કામ હતું, પછી આવત. આ તારા પપ્પાને છે ને કંઈ કામ નહીં હશે, આ કંઈક વાપરવા પર પૈસા આપવાના હશે સામેથી, એટલે બોલાવ્યો હશે. અરે એવું નથી, આઈસ્ક્રીમ લઈ આવ્યા હશે મારા માટે. હે ને પપ્પા, આઈસ્ક્રીમ લઈ આવ્યા ને? અરે આઈસ્ક્રીમ અને રૂપિયા કરતાંય સારી ખુશખબરી છે તારા માટે. મારા માટે? હા, મેં ઓલું પેલા નેકલેસ કીધું તું લઈ આવ્યા. ના ના, તમે આની માટે છોકરો શોધી લીધો. હા શાંતિ ભગવાન, ના. થેન્ક યુ. ના, તું બોલ માં, તું બોલ માં, મારી માં રહેવા દે. પપ્પા એવું નથી ને? એવું નથી. No. તારી હાય. બેનપણીની તું કહેતી હતી ને, મીરાની વાત મને કરી હતી ને કે તમે એની નોકરી પર રાખી લ્યો અને તને એની ચિંતા હતી. હા. એમાં એક મીરા એક જ છે, બીજું કોઈ કમાવાળું નથી, એ બધી વાત કરી હતી ને, હા. એટલે મેં એને હવે નોકરી પર રાખી લીધી છે. હા શું વાહ. વાત કરો છો? એ આપણી ઓફિસમાં. આપણી જ ઓફિસમાં મીરાને જોબ. વાહ પપ્પા વાહ, તમે આખા વર્લ્ડના બેસ્ટ પપ્પા છો. શાળામાં સારું કામ કર્યું છે. હા મમ્મી, તું પણ બસ. હા હા, કોઈ બી મારા વખાણ તો કરતા જ નથી હો, આ બાપ દીકરી બંને. અને આ તો સેજ પણ નહીં. પણ સાચું કહું ને, તમે બહુ સરસ કામ કર્યું છે. આ મીરાને નોકરી આપી અને એને આમ પગ પર ઊભી કરી દીધી. હા મમ્મી, અને સાચું કહું ને તો મને મીરા કરતાં પણ એના મમ્મીની ચિંતા વધારે હતી. એ બિચારા મને દીકરીની જેમ સાચવે. હાલમાં ગમે ત્યારે જરાક પણ એના ઘરે જાવ ને તો કે બેટા તને ભાવે છે ને એ શીરો બનાવ્યો છે, તને ભાવે એવી ચા બનાવી છે. પણ મને ક્યારેક એવો વિચાર આવે કે બિચારા સાધારણ માણસ છે, ઘરમાં આટલું બધું એ લોકો પાસે હોય ના હોય છતાં પણ પપ્પા હું જાઉં તો મારી પર એના મમ્મી સાવ મરી પડે. બહુ ભોળા માણસ છે. હા. હું પણ એક દિવસ રસ્તામાં જતી હતી ને તો મળ્યા હતા ને રસ્તામાં રડતા હતા કે વસ્તુ ખૂટી ગઈ છે ને કરિયાણાના પણ પૈસા નહોતા એ સમયે એમને. પણ તમે નોકરી આપી એટલે એમને પણ ઘરમાં રાહત થઈ જશે. અરે છતાંય મેં મીરાને કીધું છે, મેં કીધું કાંઈ બહુ એવી ખાસ જરૂર હોય ને, કંઈ દવાની, એને મમ્મી કંઈ બીમાર રહે છે ને, હા. એટલે દવાની કંઈ જરૂર હોય ને તોય તમે તારે કહેજે મને. અને આ ઓફિસ તારી જ છે. અને આમે મીરા આપણી ઓફિસમાં કામ કરે ને તો મને કોઈ ઓફિસની કોઈ ચિંતા જ ન રહે. હા પપ્પા, એ કામ સરસ કર્યું. મીરાને પણ ટેન્શન નહીં, એનાથી વધારે મારે ટેન્શન નહીં. પૂછો કેમ? કેમ? કેમ ટેન્શન નહીં તારે વળી? મારે ગમે એ કામ હોય તમારું કે મીરાનું તો સીધી ઓફિસે. કેમ ભાઈ? તો શું કેમ ભાઈ મમ્મી? જો કેટલા દિવસથી છે ને મીરા મને મળી પણ નથી, અને હું ઘણા દિવસથી એને કોલ કરું છું તો મારા ફોન નથી ઉપાડતી. એટલે મને એવું લાગ્યું કે કંઈક કામમાં વધારે હશે અથવા ટેન્શનમાં હશે. બેટા ટેન્શનમાં ન હોય, કેમ કે છે ને એ તારે જેમ નવરી ન હોય અને તને શું હોય, ફરો હરો ફરો ખાવ બસ, બીજું કાંઈ ધંધો. અને એ બિચારીને માથા પર જવાબદારી હોય. મમ્મી હું હરું ફરું એમાં તને શું પ્રોબ્લેમ એ નથી સમજાતો. હજી સુધી મને ક્યારે પપ્પાએ ના નથી પાડી, નથી મને ક્યારે ભાઈએ ના પાડી. એકે દીકરા ના નથી પાડતો, નથી આને કોઈ દી ના પાડી કે નથી આદિને કોઈ દી ના પાડી. એ જેટલા રૂપિયા માગે ને એટલા હું આદિને હોતે નાખું છું. પણ આજ તો એ કંઈક વધારે પડતા રૂપિયા માગતો હતો. કેમ વળી? વધારે? એને શું કામ પડ્યું હશે? કેટલા માંગ્યા પપ્પા? 10,000 માંગ્યા હશે ને? 10,000 માગું તો હું થોડો એને બધી આવી પૂછપરછ કરું. હા તો 10 ને 15,000 માગે તોય આપી દો. અરે 10,000 નહીં પણ 2 લાખ માગે ને એ કે મારે આ કારણ છે દર્શાવે ને તો હું 2 લાખ હોતે આપી દઉં. તો પપ્પા ભાઈ તમારે કેટલા પૈસા માંગ્યા એ કયો પેલા મને? એને કે મારે 2 લાખની જરૂર છે પણ 1.5 લાખ રૂપિયા અત્યારે આપો એમ. મેં કીધું ભાઈ કઈ જરૂર હોય તો કે શું જરૂર છે. અરે પણ છોકરાઓને પૂછવાનું ન હોય. આ તમારી કાઢલી પૈસા લઈ જાય વારંવાર, તમે કોઈ દી પૂછો છો?
તો પછી મારા છોકરાને પૂછવાની શું જરૂર છે બસ, હો. આપી દેવાના પૈસા હવે એટલા 2-5 હજાર રૂપિયા લઈ જાય છે કે થોડી 1.5 લાખ રૂપિયા કોઈ માંગ્યા છે ને પણ એ વારંવાર થોડો મારો છોકરો માંગે છે બસ, હો. મારો છોકરો પૈસા માંગે તરત પૂછપરછને કારણ શોધવાનું અરે અને તું- કાજલને બસ હા મમ્મી બસ હું કઈ પપ્પા પાસે 1,00,000-2 લાખ રૂપિયા નથી માંગતી હું વધારેમાં વધારે 10 થી 15,000 રૂપિયા માંગુ છું એ પણ એ ત્યારે બેન 10-15 હજાર કેટલી વાર લઈ જાઓ છો એની ગણતરી કરો ને તો મારા છોકરા જેટલા પૈસા માંગે ને એની કરતા વધારે ગણતરી થઈ અરે જાય પણ આ 10,000-15,000 માગે ને તો હું આપી દઉં તરત એનું કારણ દર્શાવે કે એને કંઈક જોતું એટલે માગતા હોય પણ આ 1.5 લાખ માગે છે ને એનું એક કારણ નથી દર્શાવતો અને આ રૂપિયાની ખબર છે તને રૂપિયો માણસને અવળે માર્ગે દોરી જાય ઈ કોને ખબર ક્યાં વાપરવાનો હોય સાચી વાત છે પપ્પા અને મને તો એ વિચાર આવે છે આટલા બધા પૈસાનો ભાઈ શું કરશે મારે એની સાથે વાત કરવી પડશે ને એમાં મારો ભાગ રાખવો પડશે પૈસાનું શું કરશે વાહ જો આ મજાકની વાત નથી છતાંય મેં એને કીધું છે ગુસ્સે થઈ ગયો હતો એ તો મેં એને કીધું હારું હું મુનિમને વાત કરી દે આપણે એટલે ત્યાંથી લઈ લેજે પણ તમે આવી રીતના ના પાડો તો પછી ગુસ્સે જ થઈ જાય ને હવે દીકરાને એકવાર પૈસા આપવામાં શું વાંધો છે આપી દ્યો ને મેં પણ ક્યાં ના પાડી છે મેં તો ખાલી એમ કીધું ભાઈ તો શું કારણે જોયે છે તારે બસ કારણ દર્શાય ગમે ફરવા જવું હોય તો ફરવા કે ધંધો કરવો હોય તો ધંધો કે ઈ કે કોઈ મિત્ર છે ને એને બીમારી આવી છે એટલે તો કયો મિત્ર છે ને એને હું બીમારી આવી છે તો 1.5 લાખ નહીં આપણે 3 લાખ આપી દઈએ હાલો સારું હવે આ ઘરમાં કકડાટ કરો માને નિરાતે વાત કરો એટલે તું જા રસોડામાં જા કામ કર સાની મની હું ભાઈને ગોતવા જાઉં છું 1.5 લાખનું એને શું કરવું છે મારો ભાગ લાગે ને આવું હા હેરાન ન કરતી હજી સુધી પૈસા નથી આવ્યા કેમ આમ લાગે છે કે ધમકીથી ડર્યો નથી ફોન કરીને યાદ કરાવવું પડશે ને એક વસ્તુ વાહ પડી હોય એક વસ્તુ વાહ પડી હોય એટલો ખરાબ રાખે ને રૂમ અને ગયો છે ક્યાં દેખાતો નથી હા નળનો અવાજ આવે છે પાણી ચાલુ છે મતલબ ભાઈ નાઈ છે કઈ વાંધો નહીં નાવા દો બીજું શું હોય મારે આમે એનું કામ તો હતું જ ફોન ઉપાડી ઇડિયટ ક્યાં છે તું હા આ ફોન ઉપાડવાની ખબર નથી પડતી કે શું એકના વગરની બે રિંગ પૂરી થઈ જાય ત્યાં સુધી ફોન નહીં ઉપાડે તને શું લાગે છે આ તું ફોન નહીં ઉપાડે તો હું પૈસા નહીં માંગુ હા જો આદિ સીધી એવી એક જ વાત છે જે પ્રમાણે ડીલ થઈ હતી ને એ પ્રમાણે મને પૈસા નથી મળ્યા 2 લાખ રૂપિયાની વાત હતી તું ભિખારી છે તું ફક્ત ને ફક્ત મને 50,000 રૂપિયા મોકલીને બેસી ગયો છે મને એમ હતું કે તું સમજદાર હશે તને ડર હશે કે તારી ઇજ્જત નીલામ ન થાય પણ તું તો સાવ ગાંડો નીકળો જો મને ખબર છે આ દુઃખના મારે મોઢામાંથી અવાજ નથી નીકળતો ને ઇટ્સ ઓકે મને તારો અવાજ સાંભળવામાં કોઈ જ રસ નથી પણ તું મારો અવાજ સાંભળ અને ક્લિયરલી માઇન્ડમાં બેસાડી લે આજની રાત સુધીનો છેલ્લો ટાઈમ જો બીજા 1.5 લાખ રૂપિયા મારા હાથમાં નહીં આવે ને તો વિડીયોઝ અને ફોટોઝ ક્યાં જશે ને એ મને પણ નથી ખબર સીધી એવી વાત છે એક હાથથી દે એક હાથથી લે અહીંયા પૈસા આવશે ત્યાં ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ થશે ચાલ હવે તું તો મને જવાબ આપીશ નહીં અને મને એકલું બકબક કરવાની થોડી ઓછી આદત છે સાંજ સુધીમાં પૈસા આવી જવા જોઈએ ઓકે બેબી ક્લિયર કોણ જાણે શું થયું છે મોઢામાં મગ ભરાઈ ગયા છે બિચારાને અવાજ પણ નથી નીકળતો મીરાનો ફોન આદિમાં અને આટલું બધું એ શું કહેતી હતી 2 લાખ રૂપિયા 50,000 તે આપીએ છે ને હજી 1.5 આપવાના છે નહીં તો ફોટો વિડીયોઝ શું કહે છે મારા ભાઈને મને તો કાંઈ સમજાતું નથી કે આ બંને વચ્ચે ચાલી શું રહ્યું છે અને 2 લાખ રૂપિયાની શું વાતો કરે છે અને એવું પણ મારા ભાઈ એની અરે શું કરી નાખ્યું છે કે જે મને કોઈ કહેતું પણ નથી અને આટલું બધું હે ભગવાન મને તો કાંઈ નથી સમજાતું કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે અને આવી રીતના મીરા મારા ભાઈ સાથે કઈ રીતે વાત કરી શકે કે મને પૈસા 2 લાખ રૂપિયા કહીશું નાની રકમ છે અને શેની રકમ માંગે છે આ પણ અને મારા ભાઈએ 50,000 રૂપિયા તને ઓલરેડી આપી દીધા છે પણ શેના એટલે આજકાલ વિચારું છું કે મને આ જવાબ નથી દેતો કઈ વસ્તુ મંગાવું છું તો ધ્યાન નથી આપતો
હાલતા ને ચાલતા એવું કહે છે કે અત્યારે પૈસાની પ્રોબ્લેમ ચાલે છે. શું કરે છે આ બંને? મને તો કોઈ જ વસ્તુ નથી સમજાતી. શું કરવું ભગવાન? મને એવું લાગતું હતું કે મારો ભાઈ નાનામાં નાની વાત મને શેર કરશે. કોઈ સુખ હોય કે દુઃખ સૌથી પહેલાં એ મને કહેશે કે બેન મને આ પ્રોબ્લેમ છે. હું તો બહુ કહેતો હોય તું મારી બેન નથી, તું મારી ફ્રેન્ડ છે. તું ક્યાં ગયા છે એની ફ્રેન્ડ? આવડી મોટી વાત આ બંને મારાથી શું કામ છુપાવે છે? શું છે આ બંનેનું? મને તો કાંઈ જ નથી સમજાતું. મારો ભાઈ તો ઠીક, મીરાએ પણ આવું જ કર્યું. એને પણ મને ખોટે બાને ન કીધું કે શું પ્રોબ્લેમ છે. અને શેના આટલા બધા રૂપિયા મારા ભાઈ પાસેથી માંગે છે. હવે તો મને એવું લાગે છે કે નક્કી છે ને પહેલાં તો મારા ભાઈને જ મારે પૂછવું પડશે કે ભાઈ આ બધું શું છે. અને પછી રહ્યો સવાલ, પછી મીરાને તો હું બધુંય પૂછીશ શું છે આ બધું. કંઈ જ સમજાતું નથી ને ટેન્શન પણ બહુ થાય છે. હે ભગવાન, તમે જ હવે આમાંથી કંઈક રસ્તો કાઢી આપજો. કેમ કે મારે ગમે એમ કરીને આ વાત તો જાણવી જ પડશે. આ વાત જાણીશ પછી જ મને ખ્યાલ આવશે કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. કેમ મારો ભાઈ આજકાલ બહુ ટેન્શનમાં રહે છે અને મીરા ખબર નહીં એને શું થયું હોય, બહુ ઓછા ફોન મેસેજ કરે છે, ઓછી મળે છે. મને કંઈ જ સમજાતું નથી ભગવાન. એક કામ કરું, અત્યારે છે ને આને ફ્રેશ થઈ જવા દઉં, પછી એને પકડીને પૂછીશ બધું. ચાલો રહેવા દો અત્યારે ફોન, જતી રહું.